આજની ધર્મકથા. પ્રણામ. એવા કેટલા કિસ્સા આપણે જોયા હશે અથવા સાંભળ્યા હશે કોઈ પણ ધર્મના, કે જેની અંદર ધર્મના સ્થાપક જે છે, જેને લોકો ભગવાન ગણતા હોય, એ પોતે પોતાની માટે એમ કહે કે મારા કરતાં સારું તો કદાચ આ વ્યક્તિ છે એ કામ કરવાનું છે. લગભગ આવું ક્યારે પણ સાંભળવામાં ના આવે. પણ પરમાત્માનું શાસન એ એટલું બધું પ્રામાણિક છે કે અહીંયા જેને ધર્મના સ્થાપક અથવા ધર્મના નાયક ગણ્યા, તીર્થંકર ગણ્યા, એ પોતે પણ પોતાને જ્યારે પ્રશ્ન પૂછાય કે પ્રભુ, જૈનાનું પાલન આપણા જીવનની અંદર આપ જીવો છો, આપ બિરાજમાન છો, તો કેવું ગજબ આપના હસ્તકથી થવું જોઈએ. તો આટલું જબરદસ્ત પાલન આપની નિશ્રામાં થયું છે, એ અભૂતપૂર્વ છે. અને ત્યારે સ્વયં વર્તમાન સ્વામી ભગવાન ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીને એમ કે ગૌતમ, આપણે બંને ભેગા થયા અને જે કાર્ય કરી શક્યા એના કરતાં વધુ મોટું કાર્ય આપણી પાઠ પરંપરાની અંદર જ્યારે બે આત્માઓ ભેગા થશે, કુમારપાળ મહારાજા અને હેમચંદ્રાચાર્ય, એ બંને ભેગા થઈને જે અમારીનું પાલન કરાવી શકશે એવું પાલન તો આપણે પણ નથી કરાવી શક્યા. તીર્થંકર પરમાત્મા પોતે જ્યારે એમનું આખું જગત એમને ફોલો કરવા માટે બેઠું છે, એવા સમયે પણ પ્રામાણિકતાથી જો આવી રીતે વાત મૂકતા હોય તો આપણે માનવું જ પડે કે જેને શાસન એ નિતરતા પ્રામાણિક વ્યક્તિઓનું શાસન છે. એમણે જેમના વખાણ કર્યા એ બંને આત્માઓના ચરિત્ર હવે આપણે શરૂ કરવાના છે. એક પછી એક એટલા બધા પ્રસંગો, કલિકાલ સર્વજ્ઞ નામનું બિરુદ જેમને અપાયું છે એવા આ આચાર્ય ભગવંતના જીવનના આવશે કે જે સાંભળતા આપણને એમ લાગશે કે ગજબની પ્રભાવકતા, અને કેટલાક પ્રસંગો એટલા થ્રિલ કરી નાખે એવા છે કે આપણને એમ થાય કે વી રિયલી મિસ આવા મહાપુરુષના જીવનના કાળની અંદર આપણે જન્મ્યા હોત તો એટલીસ્ટ આવું બધું જોવાની અને સાંભળવાની પણ મજા આવી હોત. એવું સુંદર મજાનું જીવન જેમનું હતું એવા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એમનો જન્મ થયો હતો ધંધુકા નામના ગામમાં, મોઢ જ્ઞાતિના ચાચિંગ નામના શ્રેષ્ઠીને ત્યાં, અને એમની માતાનું નામ હતું પાહિણી. કલિકાલ સર્વજ્ઞનો જન્મ થયો એ પહેલાં પાહિણી દેવીએ કેટલાક સ્વપ્નો જોયા હતા. ઉત્તમ આત્માઓ એ સંકેત આપ્યા વગર નથી આવતા, કારણ કે આ ઉત્તમ આત્માઓને પોતાની ઉત્તમતા પ્રદર્શિત કરવાનો જરા પણ મોહ નથી હોતો, પણ કુદરતને ઉત્સાહ હોય છે કે આ ઉત્તમ આત્માઓ આવી જશે અને લોકો એને લાઇટલી લઈ લેશે ને તો એની ઉત્તમતાનો લાભ કદાચ જગત નહીં લઈ શકે. એટલે કુદરત આ બધા આત્માઓની સૂચના કેટલાક સંકેતો દ્વારા એ જ્યાં પ્રગટ થવાના છે એમને આપે છે, જેને આપણે અલગ અલગ સ્વપ્નાઓથી સૂચિત દર્શાવીએ છીએ. ત્રિષષ્ટિ શલાકા પુરુષો એ જ્યારે પણ જન્મે પછી એ પરમાત્મા છે, ચક્રવર્તી છે, વાસુદેવ છે, પ્રતિવાસુદેવ છે, બળદેવ છે, આ બધા આત્માઓ જ્યારે પણ જન્મે છે ત્યારે કેટલાક સ્વપ્નાઓ તેમની માતા જુએ છે. રાજાઓ, માંડિક રાજાઓમાં પણ આવું થયું છે. પણ આચાર્ય ભગવંતો
એમની માતા પણ ક્યારેક ક્યારેક આવી રીતે આવા સ્વપ્નથી સૂચિત એવો સંકેત પામ્યા છે. એવું આગળ પણ હમણાં આપણે જોયેલું, અને આ કેસમાં પણ આવું થાય છે કે કલિકાલ સર્વજ્ઞના માતા જે છે એ એમના જન્મ પૂર્વે યોગ્ય સ્વપ્નાઓ વગેરે પણ જુએ છે. કાર્તિક સુદ પૂનમ એમનો જન્મ થયો. ચાંગદેવ એવું નામ રાખવામાં આવ્યું, કારણ કે ચાચિંગ અને પાહિણી આ બેનો પુત્ર. ધીમે ધીમે આ ચાંગદેવ વૃદ્ધિ પામવા લાગ્યા. 5 વર્ષની ઉંમર થઈ અને આ ચાંગદેવ એમના નગરમાં બિરાજમાન એવા આચાર્ય ભગવંતના દર્શન કરવા માટે પોતાના માતા સાથે ગયા. આચાર્ય ભગવંત દેવચંદ્ર સુરી મહારાજ સાહેબ એ ત્યાં બિરાજમાન હતા. પાહિણી જ્યારે, એટલે એમના માતા જ્યારે ગુરુ ભગવંતને પ્રદક્ષિણા આપી અને વંદન કરવા લાગ્યા હતા, એ સમયે ચાંગદેવ 5 વર્ષનો બાળક એ ગુરુના આસન ઉપર બેસી ગયા. આવું થાય, અત્યારે પણ થઈ શકે, કારણ કે બાળકો ઘણી બધી વાર આ રીતે ચંચળતાવાળા હોય તો મારા સાહેબનો ઓઘો લઈ લે, મારા સાહેબના પાત્રા લઈ લે, આવું થતું હોય છે. પણ આ બાળક કંઈ પણ લેવાના બદલે સીધા એમના આસન પર બેસવા માટે લાલાયિત થયા. ગુરુ ભગવંતે આ દ્રશ્ય જોયું. એમણે ફક્ત આ દ્રશ્ય જોયું એવું નહીં, આ દ્રશ્યની આરપાર એવું એક દ્રશ્ય એમણે જોયું કે જેમાં એમણે આ નાના બાળકની અંદર જૈન શાસનને પણ પ્રભાવિત કરી શકે એવી પ્રચંડ શક્તિ જોઈ. તરત જ એમનું જે સામુદ્રિક લક્ષણશાસ્ત્ર, જે દેવચંદ્રસુરી મહારાજ સાહેબ પોતે ભણ્યા હતા, એ લક્ષણશાસ્ત્રનો પણ ઉપયોગ કરી અને આ બાળકના લક્ષણો પરથી એવું જાણ્યું કે આ બાળક ભવિષ્યની અંદર પરમાત્માના શાસનનું એક જવાહર થશે. જોઈ લીધું, કંઈ ભૂલ્યા નહીં. પાહિણી પોતાના સ્વસ્થાને ફરીથી વંદન કરીને વયા ગયા. પણ હવે સાહેબના મનની અંદર આ બાળક વસી ગયું છે. ધંધો કરતો માણસ હોય એને જ્યારે કોઈ એક ડીલની અંદર જબરદસ્ત પ્રોફિટ દેખાય, પછી એ બેસી ન શકે, ઘરે ગયા પછી પણ સૂઈ ન શકે. એનો મગજ સતત એ ડીલ એને ફાઇનલ કરવાની માટે જ ચાલે. દેવચંદ્રસુરી મહારાજ સાહેબ આદિ જેટલા પણ આચાર્ય ભગવંતો થયા, આ બધા જ એમની માટે એક શબ્દ લખાય છે, આચાર્યો દક્ષ વ્યાપારી શુરા. પરમાત્માના શાસનનો જે મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગ લોકો સુધી પહોંચાડવામાં આ આચાર્ય ભગવંતો એટલા બધા શૂરવીર હોય છે કે એમને ઉપમા આપી છે કે જેમ એક બેસ્ટ વ્યાપારી હોય, બિઝનેસમેન, એ કેટલું બધું વિચારીને ધનની પ્રાપ્તિ માટે મહેનત કરતો હોય અને એની માટે જે કરવું પડતું હોય બધું કરતો હોય. એવી રીતે સતત આચાર્ય ભગવંતોના મગજની અંદર દરેક દ્રશ્ય જે એને દેખાય છે, દરેક વિચાર જે એમને આવે છે, એના બેકગ્રાઉન્ડની અંદર પરમાત્માના શાસનની વૃત્તિ હોય છે. એટલે હવે આ ગુરુ ભગવંતે સતત એવું વિચારવાનું ચાલુ કર્યું કે આ કઈ રીતે હવે આને પાર પાડો. અને એકવાર એમણે શ્રી સંઘના કેટલાક આગેવાન લોકો અને સમજુ લોકોને બોલાવ્યા અને એ લોકોને બોલાવી અને એમણે આખી વાત કરી. એ બધા પણ વિચાર કરતા હતા કે સાહેબ વાત સાચી છે, આ બાળકનું ભવિષ્ય જોરદાર આપણે દેખાયું છે, પણ એ આપણે દેખાયું છે, એના માતા પિતાને જ્યાં સુધી ન દેખાય અને દેખાયા પછી પણ એના માતા પિતા જ્યાં સુધી અલાવ ન કરે ત્યાં સુધી આપણે કઈ રીતે આ બાળકને લેવાની વાત કરી શકીએ. એટલે સાહેબે રસ્તો કાઢ્યો. એક સરસ મજાના દિવસે આખા શ્રી સંઘને ભેગો કર્યો અને સંઘ સાથે પાહિણીના ઘરે ગયા. ચૈત્ય પરિપાટીઓ આપણે ઘણીવાર સાંભળી છે, જોઈ છે, જેમાં અલગ અલગ મુનિ ભગવંતો, આચાર્ય ભગવંતોની નિશ્રામાં આખો સંઘ જીનાલયે જાય
આ એક એવી પરિપાટી હતી કે જેની કલ્પના આખી પાઠ પરંપરામાં પણ આપણે કરી શકીએ એવું નથી થયું. શ્રી સંઘ સાથે આચાર્ય ભગવંત એક બાળકની માંગણી કરવા માટે એમના ઘરે જાય. કેટલી વાર આપણે આવું સાંભળ્યું, કેટલું બહુમાન થાય આપણને કે કેવી ઉજ્જવળતા હશે, કેવી નિર્મળતા એમણે જોઈ હશે કે શ્રી સંઘ જેને તીર્થંકર કયો છે 25મો, એવા શ્રી સંઘને લઈ અને એક બાળકને ત્યાં જવાનું, ફક્ત એક બાળકને દીક્ષા અપાવવા. અને શ્રી સંઘે પણ આ ગુરુ ભગવંતના વચનમાં કેટલી શ્રદ્ધા રાખી હશે કે એ બધા તૈયાર થઈ ગયા કે હા આપણે જઈએ. પાહિણીના ઘરે આવ્યા, વ્યવસ્થિત વિધિવત પાહિણીએ ગુરુવંદન કર્યું, સાહેબને બેસાડ્યા અને આ અચાનક આવી રીતે જે ઘટના બની છે એનું કારણ પૂછતા સાહેબે જણાવ્યું કે અમને ચાંગદેવ જોઈએ છે, અમે ચાંગદેવની માંગણી કરીએ છીએ. પાહિણીએ એ સમયે તો કીધું કે સાહેબ આપની બધી વાત સાચી છે, આપે આવા લક્ષણ જોયા છે, આ છે તે છે, પણ સાહેબ એમના પિતા બહારગામ ગયા છે વ્યવસાય માટે. એમની ગેરહાજરીની અંદર હું આપને કઈ રીતે આ બાબતનો જવાબ આપી શકું, કારણ કે નિર્ણય લેવાની જે શક્તિ છે અથવા નિર્ણય લેવાનો જે પ્રભાવક અધિકાર છે એ તો સાહેબ એમનો છે ઘરના વડીલ તરીકે, એટલે હું આટલો મોટો નિર્ણય જાતે ન લઈ શકું. જણાવી દીધું, પણ મન માનતું નથી. આચાર્ય ભગવંત આદિ સંઘ પણ માને છે કે વાત સાચી છે, એટલે હવે એમની પાસે વિકલ્પ નથી. પણ આ સમયે પાહિણીને તરત વિચાર આવે છે કે મારા ઘરે ગુરુ ભગવંત પોતે પધાર્યા, શ્રી સંઘને લઈને આવ્યા, અને આ ગુરુ ભગવંત જ્યારે આજ્ઞા સ્વરૂપે મને કહે છે, એ સમયે ગુરુની આજ્ઞા એ અલંઘનીય છે. એવી ઉજ્જવળ પરંપરા લઈને આપણે જન્મ્યા છે. ગુરુ આજ્ઞા કરે અને એનું ઉલ્લંઘન થાય, એને ના પડાય, એવું પરમાત્માના શાસનના કોઈ પણ ક્ષેત્રમાં અત્યાર સુધી આવ્યું નથી. તો મારે આવું દુષ્કૃત કરી મારું નામ એ ખરાબ કામ કરનાર વ્યક્તિમાં નથી લખાવવું. 25માં તીર્થંકર સમો શ્રી સંઘ આવ્યો છે, મારેથી ના નહીં પડાય. અને એમણે વિચાર્યું કે ગુરુ અને સંઘ મારે ત્યાંથી નિરાશ થઈને પાછા જાય એ સારું નથી, અને એમાં પણ આ માંગણી એ તો શાસનની ઉન્નતિ માટે છે, જે મારું પણ શાસન છે, એકલા સંઘનું કે આચાર્ય ભગવાનનું નથી. એટલે તરત જ એમણે મન મજબૂત કર્યું અને ચાંગદેવ ગુરુ ભગવંતને સોંપાયા. સંઘે તરત જ સાહેબને વિનંતી કરી કે સાહેબ આમની તાત્કાલિક દીક્ષા કરી લઈએ, અને દીક્ષા કરી આપ અહીંથી વિહાર કરો, કારણ કે એમના પિતા આવશે અને શું થશે આપણને ખબર નથી. ખોટી શાસનની અપભ્રંશ ના થાય અને કંઈક અલગ રીતે શાસન લોકોની સામે મુકાય, એના કરતાં એક સેફર સાઈડ છે કે સાહેબ આપ વિહાર કરી લે. સાહેબને પણ એ યોગ્ય લાગ્યું, એટલે તરત જ આ ચાંગદેવની દીક્ષા થઈ. અને દીક્ષા થયા પછી મહાત્મા તરત જ સ્તંભન તીર્થે એટલે કે ખંભાત જે દીક્ષા છે ત્યાં આવ્યા, દીક્ષા આપી અને એનું નામ સોમચંદ્ર એવું નામ રાખ્યું. થોડાક દિવસો ગયા અને આ ચાચિંગ શેઠ જે છે એ પાછા આવ્યા. એમને સમાચાર મળ્યા કે આવું બધું થયું હતું, આચાર્ય ભગવંત સંઘ પધાર્યા અને મારી પત્ની આવો નિર્ણય કહીને મારા દીકરાને આપી દીધો છે. જેવી એમને ખબર પડી એમને સખત ક્રોધ ચડ્યો અને આવેશમાં એટલા બધા આવી ગયા કે આ ગુરુ ભગવંત આવું કરી જ કેવી રીતે શકે. પાહિણીને સૌથી પહેલાં એમણે ઝાટક્યા કે તમે આવો નિર્ણય કેવી રીતે લઈ શકો, મારો દીકરો એ મારું ભવિષ્ય છે, હું મારા ભવિષ્યને આ રીતે એમને આપી ન શકું કોઈને પણ.
અને આવેશમાં ને આવેશમાં તરત જ પોતાનું ઘર છોડ્યું અને તરત સ્તંભન તીર્થ તરફ આગળ વધ્યા. સ્તંભન આવ્યા, ખંભાત આવીને ગુરુને એટલા બધા કર્કશ વચન બોલવા લાગ્યા કે તમે કેવા ગુરુ છો, કેવા સાધુ છો. ઘરના વડીલની ગેરહાજરીની અંદરથી કોઈ વસ્તુ કે કોઈ દ્રવ્ય લેવું એ ચોરી છે. તમે ચોરી કરી છે મારા ઘરે. આવ્યા હતા ગુરુ ભગવંતને પણ આ ખબર હતી કે આવું કંઈક થશે. એટલે ગુરુ ભગવંતે ખંભાતની અંદર રહેલા ઉદયન મંત્રી એમને આ બધું કહીને રાખ્યું હતું કે આવું કંઈક થઈ શકશે. અને ત્યારના શ્રાવકો એટલા પીઢ અને ગંભીર હતા કે એમણે ત્યારે સાહેબને કીધું પણ હતું કે સાહેબ થઈ પડશે. અને ઉદયન મંત્રી તાત્કાલિક ત્યાં આવ્યા અને ચાચિંગ શેઠને સૌથી પહેલાં કીધું કે શેઠ પહેલાં નવકારશી કરી લઈએ, પછી આપણે બીજી વાત કરશું. મને સાધર્મિક ભક્તિનો લાભ આપો. આવ્યા હતા ગુરુ ભગવંત પર ગુસ્સો કરવા માટે. હજી ગુસ્સો અકબંધ પડ્યો છે, પણ એક મંત્રી પોતે આવીને જ્યારે એમ કહે કે તમે પધારો, ત્યારે ના ન પાડી શકાય. એટલે ગુસ્સાને એક હોલ્ટ આપ્યો અને ઉદયન મંત્રીને ત્યાં ગયા. મનમાં હજી એટલો જ કચવાટ પડ્યો છે. ઉદયન મંત્રી પાસે પ્લાન રેડી છે. સારું સારું વપરાવીને પટાવી લેશું એવી વાત નહીં, પણ સરસ મજાની આગતા સાગતા કરી અને એમના મનની અંદર રહેલા સંતાપને થોડો શાંત કરવાનો પ્રયત્ન થયો. અને એ પ્રયત્નના અંતે એક એવો જબરદસ્ત ભાવ વ્યક્ત થયો કે ચાચિંગ શેઠનું મન પીગળી ગયું. ઉદયન મંત્રીએ બહુ જબરદસ્ત આગતા સ્વાગતા કર્યા પછીથી ચાચિંગ શેઠને ઓફર મૂકી કે દોસ્ત આ મારા દીકરાઓ છે એમ કરીને પોતાના દીકરાઓને લાઈનથી ઊભા રાખ્યા. અને એમણે એમ કીધું કે મને સાધર્મિક ભક્તિનો એવો લાભ આપો કે જેમાં તમે અન્ન વાપર્યું એવું નહીં. આ મારા દીકરામાંના કોઈ પણ એક દીકરાને અથવા તમારી ઈચ્છા થાય તો બધા જ દીકરાઓને તમે લઈ જાઓ. મારું કમ ભાગ્ય છે કે મારા ગુરુને આમાંના એક પણ દીકરા પર એવો સ્નેહ નથી જાગતો જેવો સ્નેહ તમારા દીકરા પર જાગ્યો છે. મારા ગુરુને આમાંથી એક પણનું ભવિષ્ય એવું નથી દેખાતું કે જે ભવિષ્ય પરમાત્માના શાસનને કામમાં આવે. એટલે આ દીકરા મારે ત્યાં હોય કે તમારે ત્યાં હોય એમાં ડિફરન્સ એ પડે છે કે હું કદાચ મારે ત્યાં મોટા કરીશ અને એ લોકો કઈ જ દિશામાં આગળ વધશે ખબર નથી, પણ તમારા ઘરે જો જાય અને એ બહાને જો તમે તમારો દીકરો શાસનને આપી દો પ્રેમથી, ઉદારતાથી, તો મને ખૂબ આનંદ થશે. કારણ કે એ ઘટનામાં મારા ગુરુની ઈચ્છા પૂરી થાય છે. એટલી સરસ રીતે વાતને પ્રેઝન્ટ કરી કે પેલા ચાચિંગ શેઠને એવું લાગવા લાગ્યું કે કેવા ગુરુ કે જેમના ભક્તો આવા આટલા મોટા નગરના મંત્રીશ્વર અને મંત્રી ઉઠી અને એના દીકરાઓ મને આપવા તૈયાર થઈ જાય, એનો અર્થ કે આ ગુરુ કંઈક જબરદસ્ત પ્રભાવક છે. અને આવા પ્રભાવક ઝવેરીને ત્યાં અગર મારા ઘરનું રત્ન જાય છે તો એ ચોક્કસપણે બહુ જ ઝળહળશે. અને ચાચિંગ શેઠનું મન પીગળ્યું. ઉદયન મંત્રીની સાધર્મિક ભક્તિની ભાવના જીતી અને ચાચિંગ શેઠની ગુરુ ભગવંત પ્રત્યેની દુર્ભાવના હારી. ખૂબ પ્રસન્નતાથી એમણે આ વાતને સમજી ઉદયન મંત્રીને આશ્વાસન આપ્યું. ગુરુ ભગવંત પાસે જઈને મિચ્છામી દુક્કડમ માંગ્યા અને બહુ જ ઉદારતાથી પ્રસન્નતાથી એમણે રજા આપી અને આ પોતાના દીકરાને આશીર્વાદ આપ્યા. હવે જેવી દીક્ષા થઈ એવું તરત જ જાણે કુદરત રાહ જોતી હશે કે એમની દીક્ષા થાય. એટલે એ એટલું બધું વરસી કુદરત કે શાસ્ત્ર અધ્યયન શરૂ થયું અને સાવ બાળક જેવી ઉંમરમાં તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્યના અંગોનો એમણે અભ્યાસ કરી લીધો. જ્યારે લોકો વખાણ કરતા હતા બહુ જ કે આટલી નાની ઉંમરમાં તમે આટલું સારું કામ કર્યું ને આટલું સારું ભણી શકો છો, એવા સમયે
આ સોમચંદ્ર મુનિ મનમાં વિચાર કરતા હતા કે પૂર્વ પુરુષોના જીવનમાં પૂર્વનું જ્ઞાન કેટલું, 14 પૂર્વનું જ્ઞાન કેટલું ગજબ હતું. એ જ્ઞાનની અપેક્ષાએ હું અત્યારે જે પાકું કરું છું કે ભણું છું એ તો એક નાનકડા ટપકા જેવડું છે સમુદ્રની પાસે. અને આવું વિચારી પોતાના મનને એટલું બધું ભાવિત કરતા સાવ નાની ઉંમરમાં પણ કે આપણને એવું લાગે કે તેઓ ખરેખર જ્ઞાનને પચાવવા માટે સક્ષમ છે. અને એના પછીથી એમણે કાશ્મીર જવાનો નિર્ણય લીધો. કાશ્મીર કેમ ગયા? અચાનક આટલી નાની ઉંમરના બાળકને કાશ્મીર મોકલવાનો નિર્ણય ગુરુ ભગવંત પણ કેમ લઈ લે છે? અને ત્યાં જઈને એ એવું તે શું કરે છે કે જેના કારણે એક ઇતિહાસ સર્જાયો અને મુનિ સોમચંદ્ર એ હવે પોતાના સ્વગત જીવનમાંથી બહાર નીકળી અને જગત માટે કંઈક વિશિષ્ટ કરી શકે એવી એમની યોગ્યતા ઊભી થઈ. એવા જે પ્રસંગો સાહેબના જીવનમાં થયા એ પ્રસંગોને આપણે આવતીકાલે ફરીથી લઈશું. પણ એટલું ચોક્કસ છે કે કલિકાલ સર્વજ્ઞનું ચરિત્ર વન ઓફ ધ મોસ્ટ એક્સાઇટિંગ, વન ઓફ ધ મોસ્ટ થ્રિલિંગ ચરિત્રસ એવું કહી શકાય. એક એક પ્રસંગો સાંભળીએ અને આપણને ઓવારી જવાનું મન થાય. આવા સુંદર મજાના પ્રસંગો એમના જીવનના. પચ્ચખાણની બાબતમાં આપણે એક અસણમ પાણમ ખાયમમ સાયમમ પર આવ્યા હતા. બીજી એક સરસ મજાની વાત નવકારસીના પચખાણની જ, કે જેની અંદર કેટલાક આગારોને આપણે સમજવા પડે. જેમાંનો એક આગાર છે અન્નત્તણા ભોગેણમ. એટલે કે અન્નત્થ એટલે આગાર, છૂટ. અહીંયા એવું કહેવાય છે કે હું હવે અહીંયાથી જે વસ્તુ કહું છું એના સિવાયની તમામ વસ્તુઓનો ત્યાગ અને આટલી વસ્તુનો મને છૂટ. આવો અર્થ અન્નત્તણા ભોગેણમનો પચખાણની અંદર આવે છે. આ અનાભોગ શબ્દ જે છે, અન્નત્થ શબ્દ તો આવી ગયો, અનાભોગ શબ્દ જે છે એનો અર્થ એવું થાય છે કે ભૂલથી પણ, વિસ્મરણથી કોઈક કારણે અગર મારાથી પચખાણની કોઈ પણ ટર્મ એનો ભંગ થાય, જેમ કે પચખાણ પાર્યા વગર ખાવા યોગ્ય પદાર્થ સીધો મોઢામાં વયો ગયો, એવી કોઈક ટર્મ થાય કે જે એકદમ એક્સિડન્ટલી થાય છે અને સાવ અજાણતા મારા ધ્યાન બહાર રહી જ જાય છે અને કુદરતી રીતે થઈ જાય છે, તો એની પણ હું છૂટ રાખું છું. ઇનફેક્ટ આપણે એવું કહી શકીએ કે એની પણ ભગવાન આપણને સામેથી છૂટ આપી દે છે. હજી બીજા બે આગારો સહસાગારેણમ, મહત્તરાગારેણમ. આ બે આગારોનો અર્થ એ પણ આપણે જ્યારે સાંભળીએ ત્યારે એવું લાગશે કે આ પરમાત્મા ફક્ત ને ફક્ત આપણને પચખાણની અંદર બાંધીને રાખવા નથી માંગતા. લોકો જે કહે છે ને કે તમારો જૈન ધર્મ તો બહુ કડક ભાઈ, આમ એટલી બધી તમને લોકોને બાંધીને રાખવાની વાતો અને બધી આ બંધ આ બંધ આ બંધ એવી બધી જે વાતો છે, કોઈ છૂટછાટ ન હોય, જડ છે, આવી વિચારધારાને થપ્પડ લાગે, સણસણતી થપ્પડ લાગે એવા કેટલાક આગારો આ નવકારસીના પચખાણમાં પણ છે. એ બધા આગારોને પણ આપણે આવતીકાલે કેવી રીતે જોઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.